ગુજરાતની પેટા ચૂંટણીમાં કડી વિધાનસભામાં ભાજપની જે ઐતિહાસિક લીડ 40,000થી વધુ મતોની લીડ થઈ તે અરવલ્લી જિલ્લા ભાજપ તેમજ બહારના કાર્યકર્તાઓમાં કેવો ખુશીનો માહોલ? હું અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ખુશ થઈ ગયા છે. કડી તો આમ તો કડીમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ ખૂબ હતું અને એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નરેન્દ્રભાઈ મોદીના જે સંકલ્પો છે એ સંકલ્પો આજે સિદ્ધ થયા છે. એના કારણે આજે કડીમાં આપણી ખૂબ વિશાળ જીત થઈ છે. એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને દેશ લેવલે સૌ ખૂબ આનંદનો માહોલ થયો છે. કેવા કેવા પરિબળો જે જીતના કામ કરી ગયા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પછાડીને 40,000થી વધુ લીડોની ભારતીય જનતા પાર્ટીની કડી વિધાનસભામાં જીત થઈ? કોંગ્રેસ તો કશું કામ જ નથી કર્યું. કોંગ્રેસે આજે આપણા પ્રોટેક્શન માટે, આપણા રક્ષણ માટે કંઈ પણ કામ નથી કર્યું. નરેન્દ્રભાઈ મોદી એવા એક વિકસિત માણસ છે, વિકસિત વિકાસના મુદ્દા ઉપર કામ કર્યું છે, જેના કારણે આજે ગુજરાતમાં અને દેશમાં અને વિશ્વમાં આપણું ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન થયું છે. બધી જ પાર્ટીઓમાં સર્વોચ્ચ પાર્ટી તરીકે ઉપસી આવી છે અને એના કારણે આજે કડીમાં ખૂબ સારું આપણને પરિણામ મળ્યું છે અને એનો જશ્નનો માહોલ આજે સર્જાયો છે.